મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોઢેરા, કડી અને બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી 6 મોટરસાયકલ સાથે 2 વ્યક્તિઓને પકડી પાડ્યા છે. તો 8 સપ્ટેમ્બર 2025ના રોજ એલસીબી ટીમના પીએસઆઈ એમડી ડાભી અને અન્ય સ્ટાફના સભ્યો મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી કે મણિપુરાથી મોઢેરા તરફ આવતા રોડ પર 2 વ્યક્તિઓ ચોરી કરેલા એક્ટિવા સાથે પસાર થયા છે. તો બાતમીના આધારે પોલીસે પુષ્પાવતી નદીના પુલ પર વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. તો ચેકિંગ દરમિયાન ઠાકોર અશ્વિનજી ભેમાજી અને ઝાલા અભેસંગ ઉર્ફે પિન્ટુભા કનુભા ઉર્ફે ભોલુભાને મરૂન કલરના હોન્ડા એક્ટિવા મોટરસાયકલ સાથે પકડવામાં આવ્યા હતા. આ એક્ટિવાની કિંમત ₹30,000 છે. તો આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે તેઓ તેમના મિત્ર ઝાલા સંજયસિંહ કંબુભા સાથે મળીને વાહનોની ચોરી કરતા હતા. તેઓએ કબૂલ્યું કે અન્ય ચોરાયેલા વાહનો મણિપુરામાં અશ્વિનજી ભેમાજીના ઘર પાસે એક વંડામાં છુપાવેલા છે. તો પોલીસે ઘટના સ્થળેથી અન્ય 5 મોટરસાયકલો પણ જપ્ત કર્યા, જેની કુલ કિંમત ₹1,20,000 હતી. તો જપ્ત કરાયેલા વાહનોમાં હોન્ડા કંપનીના એક્ટિવા, હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ અને હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ તમામ 6 વાહનોની કુલ કિંમત ₹1,50,000 છે. તો આરોપીઓને આગળની કાર્યવાહી માટે મોઢેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં મોઢેરા અને કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.